ભાઈ બહેનો, ગુડ મોર્નિંગ. ધોરણ 6 વિષય અંગ્રેજી આપણે યુનિટ 1 2 વિશે જોઈ રહ્યા છીએ. બરાબર. એમાં એક્ટિવિટી 5 મેં તમને સમજાવી હતી. એક્ટિવિટી 5માં ધ રેઇનબો વિશે એક નાનું સરખું ગીત કાવ્ય હતું, એ મેં તમને સમજાવ્યું. આજે એક્ટિવિટી 6 આપણે આવ્યા છે, પાન નંબર 24 અને 25. એમાં એક્ટિવિટી 6માં પાન નંબર 24 ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે 3 ચિત્ર આપ્યા છે. ઉપર કેટલાક નામ આપ્યા છે. હવે નામ શેના શેના છે? તો કે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ફેસ્ટિવલ્સ અને યુઝફુલ થિંગ્સ. આપણે ઉપયોગી વસ્તુઓ. ફ્રૂટ્સ એટલે ફળ. તે ઉપરાંત જે ચિત્ર આપ્યું છે ત્યાં લખ્યું છે વિન્ટર, સમર અને મોન્સૂન. શિયાળો, ઉનાળો અને ચોમાસું. હવે આ જે 3 ઋતુ છે એ ઋતુ પ્રમાણે આ દરેક વસ્તુ ઉપર આપણને બોક્સમાં આપેલું છે, શબ્દકોશમાં આપેલું છે. બરાબર. આ ઉપર એ જે વસ્તુઓ આપી છે એ વસ્તુઓ યોગ્ય રીતે આ ઋતુઓ પ્રમાણે આપણે છૂટી પાડી આમાંથી શોધી અને લખવાનું છે. ફ્રૂટ્સ હોય તો ફ્રૂટ્સ, વેજીટેબલ્સ હોય તો વેજીટેબલ્સ, તહેવાર હોય તો તહેવાર, અને જે ઉપયોગી વસ્તુ છે એ છેલ્લા ખાનામાં લખવાનું છે. આ પ્રમાણે આપણે ખાના પાડવાના, બોક્સ બનાવવાના. બે બોક્સ બનાવ્યા છે એ પ્રમાણે હું અહીંયા લખીશ. તો પહેલું છે ફ્રૂટનું ખાનું, અને વિન્ટર એટલે શિયાળાની ઋતુ છે તો ફ્રૂટના ખાનામાં આવશે એપલ્સ. બીજું આવશે ગુઆવા. ત્રીજું ફ્રૂટ આવશે સુગર કેન. બરાબર. ત્યાર પછી બીજું ખાનું છે વેજીટેબલ્સ. તો વેજીટેબલ્સમાં જે શિયાળાની ઋતુમાં આપણને શાકભાજી મળતા હોય એ લખવાના. હવે મોટે ભાગે શિયાળામાં ઘણા બધા સરસ અને ફ્રેશ શાકભાજી આપણે જોઈએ છે, પણ એ જેટલા આપ્યા છે એટલા આપણે શોધીને લખવાના છે. તો કેબેજ. ત્યાર પછી છે બ્રિંજલ. બરાબર. પછી કોલીફ્લાવર, કોબીજ. અને કેરટ એટલે ગાજર. એના પછી આવે છે ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો. કયા કયા તહેવારો આપણે સેલિબ્રેટ કરીએ છીએ? તો ઉત્તરાયણ અને ક્રિસમસ. આ 2 તહેવારો તમને બધાને ખબર છે. શિયાળો ઠંડીની ઋતુ હોય, કઈ કઈ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ? તો સ્વેટર પહેરીએ, શાલ પહેરીએ. બરાબર. શાલનો ઉપયોગ કરીએ છીએ. પછી મફલર બાંધીએ, સ્કાર્ફ બાંધીએ. એટલે અહીં જે વસ્તુ આપી છે એ આપણે છેલ્લા ખાનામાં લખીશું. અને ઘરમાં બહુ જ ઠંડી હોય, હીટરનો ઉપયોગ કરીએ છીએ. સ્વેટર, સ્કાર્ફ, પછી અને હીટર. આટલી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી બીજું ખાનું આવે છે સમરનું. એ સમરની ઋતુ, એમાં આ જ પ્રમાણે આપણે લખવાનું છે. જુઓ અહીં આગળ લખીશ સમર. એમાં આવે ફ્રૂટ્સ લઈશું તો ગ્રેપ્સ, મેંગોસ. બરાબર. કેરીની રસની ઋતુ હોય છે, કેરીનો રસ, કાચી કેરી, પાકી કેરી અને વોટરમેલન. આ પ્રમાણે ફ્રૂટ્સ છે. બીજું ખાનું આપણે આગળ વધીશું તો એમાં શું આવશે?
વેજીટેબલ્સ શાકભાજી તો બટાકા. ત્યાર પછી પોટેટો અને ઓનિયન. તહેવારો જોઈશું તો હોળી અને ઉનાળો એટલે ફેનનો ઉપયોગ કરીએ, ગોબર્સનો ઉપયોગ કરીએ, બરાબર. પછી એસી એટલે કે એર કન્ડિશન. આ પ્રમાણે છેલ્લી ઋતુ છે મોન્સૂન. અત્યારે ચાલી રહી છે, બરાબર. તમને બધાને ખબર છે ને અત્યારે ચોમાસાની ઋતુ છે તો એ આપણે લઈશું. એમાં આપણે અત્યારે જે અનુભવ કરીએ છીએ, જે વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે એના વિશે પર લખીશ. તો મોન્સૂન. હવે એમાં જે વસ્તુ છે એ શું મળે છે એ એક તો બનાના અને જાંબુ. જોયું. પછી શાકભાજી લેડીઝ ફિંગર. શાકભાજી ઘણા પણ આપણે અહીં આપ્યા છે ને એ લખવા. તહેવાર તો હવે પછી જે આવશે એ શું આવશે? દિવાળી, રક્ષાબંધન, જન્માષ્ટમી. રક્ષાબંધન અને જન્માષ્ટમી. આ રીતે વિન્ટર, સમર, મોન્સૂન, શિયાળો, ઉનાળો, ચોમાસું વિશે મેં તમને સમજાવ્યું. હવે પછી આવશે એક્ટિવિટી 6 છે. એમાં પાન નંબર 35 ઉપર આપણે જોઈશું. સોરી 25 પર. જુઓ પાન નંબર 25. એમાં શું આપ્યું છે? કોઠાની નીચે આપેલા વાક્યો સાંભળો. તે વાક્યો કયો દિવસ સૂચવે છે તે દિવસ કોઠામાં યોગ્ય ખાનામાં લખો. હવે અહીંયા આપણને કેટલાક મંથ્સ ઓફ ધ યર છે, બરાબર. એમાં પણ આ જ પ્રમાણે ઋતુ છે, વિન્ટર, સમર અને મોન્સૂન. હવે કેટલાક દિવસો આવે છે દરેક ઋતુમાં, દરેક મહિનામાં. હવે એમાં નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી વિન્ટરની જે ઋતુ છે એટલે શિયાળાની જે ઋતુ છે એ ઋતુ આપણે લખવાની છે. એમાં આપણે લખીશું વિન્ટર. એ ઋતુમાં 4 મહિના, બરાબર. એટલે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 4 મહિના લખ્યા. સમર, ઉનાળો અને મોન્સૂન. આ પ્રમાણે હવે સમરની ઋતુ લખીશું. એમાં માર્ચ, એપ્રિલ,
મે, જૂન. મોન્સૂન આવશે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. આ દરેક ઋતુમાં 4 મહિના છે એ 3 ઋતુમાં આપણે વેચી દીધા છે. હવે નવેમ્બરમાં કયો દિવસ આપ્યો છે એ આપણે લખવાનું. તો નવેમ્બરમાં ચિલ્ડ્રન ડે આવે છે. જવાહરલાલ નહેરુ છે ને એમની જન્મ જયંતિ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. તો નવેમ્બરમાં આપણે લખીશું ચિલ્ડ્રન ડે. બરાબર, આ નવેમ્બરમાં લખીશું. ડિસેમ્બર છે. ડિસેમ્બરમાં શું આવે છે? તો સ્પોર્ટ્સ ડે. શાળામાં સ્પોર્ટ્સ ઉજવવામાં આવે છે. બરાબર, સ્પોર્ટ્સ ની ઉજવણી કરવામાં આવે છે. અહીં લખીશું સ્પોર્ટ્સ ડે. ત્યાર પછી જાન્યુઆરી મહિનો રિપબ્લિક ડે. બરાબર, પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવીએ છીએ. રિપબ્લિક ડે. ફેબ્રુઆરી મહિનો છે એમાં મધર્સ ડે. ખ્યાલ આવ્યો બધાને? હવે સમર, ઉનાળો, એમાં શું આવે છે એ લખીશું. આ જ પ્રમાણે આપણે ખાના પાડીશું અને અહીંયા આગળ તમને લખીને સમજાવીશું. માર્ચ મહિનામાં કોઈ દિવસની ઉજવણી કરતા નથી. પછી આવે છે એપ્રિલ મહિનો. એમાં શું આવે છે? આંબેડકર જયંતિ. જૂન મહિનો. જૂન મહિનામાં શું આવશે? જુઓ, આપણે પ્રવેશોત્સવ, શાળાઓ ખુલે ને એટલે એડમિશન આપણે લેતા હોય છે. એટલે જૂન મહિનામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે શાળામાં. ડે. હવે આવશે જુલાઈ માસ. જુલાઈમાં કશું જ આવતું નથી. ઓગસ્ટ મહિનો ઇન્ડિપેન્ડન્ટ. બરાબર, ઓગસ્ટ મહિનો આવ્યો ને, સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરીશું ને. 15 ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે. પછી સપ્ટેમ્બર, 5 સપ્ટેમ્બર શું ઉજવીએ છીએ? ટીચર્સ ડે. અને છેલ્લે આવે છે ઓક્ટોબર. એમાં ગાંધી જયંતિ. બરાબર, બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ આવે છે ને. ગાંધી જયંતિ. આ રીતે આપણે આ દરેક મહિનામાં, દરેક ઋતુમાં દરેક જુદા જુદા દિવસોની ઉજવણી કરવામાં આવે છે. એ અહીં આપણે અહીં લખ્યું. હવે શેના અનુસંધાનમાં મેં લખ્યું? તો નીચે આપણને જે કેટલાક વાક્યો, દિવસ જે આપ્યા છે એ વાક્ય પ્રમાણે એ દિવસ. હવે અહીં આગળ તો આપણે લખ્યું, પણ પછી નીચે જે છે 10, તો ત્યાં આગળ પણ આપણે કયો દિવસ ઉજવીએ છીએ એ બ્રેકેટમાં એટલે કે કૌંસમાં આપણે લખવાનું છે. એ આવતીકાલે તમને સમજાવીશ.